આજે 7મી મે 2024 લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત મતદાન એ આપણો મૂળભૂત નૈતિક ફરજ છે। આ અંતર્ગત દિગ્ગજ નેતાઓ, ધારાસભ્ય તથા જનતા મતદાન કરવા પહોંચે છે, ત્યારે મતદાન એ આપણી નૈતિક ફરજ છે। વૃદ્ધ પણ મતદાન કરતા જોવા મળ્યા છે। ત્યારે પાલનપુર ખાતે અમારા ન્યૂઝ ફોર ઇન્ડિયાના સંવાદદાતા તનવીર શેખે મુલાકાત લીધી। ન્યૂઝ ફોર ઇન્ડિયામાં સ્વાગત છે આપનું। બનાસકાંઠા સીટની જો વાત કરીએ તો ગેનીબેન ઠાકોર બી અહીંયા મજબૂતીથી લડી રહ્યા છે, તો તેમની સામે ભારતીય જનતા પાર્ટીના કેન્ડિડેટ પણ એટલે જ મજબૂતાઈથી લડી રહ્યા છે। હવે અમદાવાદ જે બનાસકાંઠાની પાલનપુરની સીટ પર એક મતદાનના બૂથ મથકે અમે પહોંચ્યા છીએ, ત્યાં મતદારો અમારી સાથે જોડાયા છે। તમે જોઈ શકો છો, બિલકુલ શાંતિપૂર્ણ મતદાન ચાલી રહ્યું છે અને ઇલેક્શન કમિશનની ટીમોની પણ આવાજાહી છે। પોલીસ કર્મીઓ અહીંયા ચુસ્ત બંદોબસ્ત છે અને શાંતિપૂર્ણ રીતે મતદાન થઈ રહ્યું છે। આ બનાસકાંઠાની એ સીટ છે જ્યાં આખા જે ભારતની નજર છે અહીંયા ગેનીબેન ઠાકોરની મજબૂતાઈ મનાઈ રહી છે, તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીની પણ અહીંયા એટલી જ મજબૂતી છે। ગેનીબેન ઠાકોર અને બીજા જે પક્ષ છે તમામ ગઠબંધનથી લડી રહ્યા છે। શું કહેશો, તમે વોટ આપીને આવ્યા છો, તો આજે લોકશાહીનો પર્વ છે, કેટલી ખુશી છે, તમે મતદાન કરીને આવ્યા છો? બહુ સારું લાગી રહ્યું છે મતદાન આપીને। જે ખરેખર ભારતમાં બધા લોકોએ મતદાન કરવું જોઈએ। 5 મિનિટ કાઢીને પણ દરેક જણાએ મતદાન આપવા આવવું જોઈએ। હું સ્પેશિયલી ધાનેરા જોબ કરું છું, તો ધાનેરાથી મારા સ્વખર્ચે અહીંયા મતદાન કરવા આવેલો છું અને બધાએ મતદાન કરે એવી અપીલ છે। કાકા, શું કહેશો, તમે વડીલ છો, ઘણા વોટો તમે આપ્યા છે? ના, વોટ તો આપ્યા છે બરાબર, હવે વટવું જાઓ દો। ચલો, અહીંયા બહેનો પણ જોડાયા છે અમારી સાથે, તેમનાથી વાત કરીશું। શું કહેશો તમે, આજે મતદાનનું જે તમે ઉપયોગ કર્યો છે, કેટલી ખુશી છે અને તમારા મતે હવે શું થવું જોઈએ, પરિવર્તન થવું જોઈએ, કઈ સરકાર બનવી જોઈએ? ભારતનો નાગરિક છે, એમાં ગર્વ થાય છે। ગર્વ થાય છે ભારતનો નાગરિક છે। તમારું શું કહેશો? શું બોલું? વોટ આપીને આવ્યા છો, શું કહેશો તમે, આજે જે પર્વમાં તમે જોડાયા છો, લોકશાહીનો અધિકાર તમને મળ્યો છે, કેટલી ખુશી છે? અમને આનંદ થાય છે વોટ આપીને। ગમે તે સરકાર આવે, બસ પ્રજા માટે સારું થાય, બસ એ જ ઈચ્છીએ છીએ। જી ચોક્કસથી, તો આ કીર્તિ સ્તંભ છે પાલનપુરનું, ત્યાં એક બૂથ આવેલું છે અને પ્રજાએ પણ ઉત્સાહથી વોટિંગ કર્યા છે। અત્યારે સાંજનો સમય છે, લોકો ધીરે ધીરે ધારે હવે અહીંયા ફરીથી મતદાન ખાતે જોડાઈ રહ્યા છે, મતદાન મથક ખાતે પહોંચી રહ્યા છે અને ફરીથી એક એ કહી શકાય, માનવામાં આવે કે સાંજનો સમય થયો છે, સૂરજની ગરમી જે છે, સૂરજનો પ્રકોપ ઓછો થયો છે, તેવા સમય હવે લોકોની સંખ્યા ફરીથી જે મોર્નિંગમાં હતી સવારના સમય, તેવી સંખ્યા જો આ સમયે પણ વધી શકે, લોકો બીજા આવતા જ રહે છે વોટ આપીને। શું કહેશો, તમે મતદાન કરીને આવ્યા છો, લોકશાહીનો પર્વ છે આજે, કેટલી ખુશી છે તમને? બહુ આનંદ થયો અત્યારે। શું કહેશો, હવે આવનાર દિવસોમાં સરકારને લઈને કઈ રીતના જોઈ રહ્યા છો? બીજેપી આવે તો વધુ સારું। શું કહેશો? બીજેપીની આશા છે, બીજું કશું નહીં। બીજેપી આવે ભારત માટે સારું છે, ઇન્ડિયા માટે, નરેન્દ્રભાઈ મોદી। અત્યારે તમે જે બનાસકાંઠાના લોકોએ કોના ચહેરા પર વોટ આપ્યું છે? નરેન્દ્ર મોદીભાઈના મોઢાને દેખીને બધાને વોટ આપ્યું છે, કેન્ડિડેટ નહીં તો નરેન્દ્ર મોદીને દેખીને। ચહેરો કયો જોયો તમે, કેન્ડિડેટનો ચહેરો? મોદી સાહેબને દેખીને। ચલો, અહીંયા કેટલાક મતદારો છે જે કહી રહ્યા છે કે નરેન્દ્ર મોદીને જોઈને વોટ આપ્યા છે। ગાડીઓ હવે આવવાની શરૂ થઈ ગઈ છે, ગરમીના સમયના ભાગરૂપે અહીંયા સાંજ પડી છે, બુઝુર્ગ જે છે, વડીલો છે, તે ગાડીમાં પહોંચી રહ્યા છે મતદાન બૂથ મથક ઉપર અને આ મતદાન કેન્દ્ર છે કીર્તિસ્તંભ પાલનપુરનું। ત્યાં ઘણા એવા મતદારો છે, એક પછી એક આવતા રહે છે અને આ સીટ જે છે બનાસકાંઠાની, એ ત્યાં બહુ કાંટાની ટક્કરવાળી સીટ છે। ગેનીબેન ઠાકોરની સામે ભારતીય જનતા પાર્ટી, ગીતાબેન ચૌધરી, ગેનીબેન ઠાકોરની સામે અહીંયા રેખાબેન ચૌધરી લડી રહ્યા છે। શું કહેશો, તમે મતદાન વોટ આપીને આવ્યા છો? કેટલાક લોકો જે છે વાત કરવા નથી ઈચ્છતા, પરંતુ જેમનાથી વાત થાય છે તે લોકોથી અમે વાત કરવાના પ્રયાસો કર્યા। હવે આવા જ જે
સમાચારો છે તે બીજા મુદ્દથી બનાસકાંઠાના તમને અમે બતાવીશું અને લોકો હજુ પણ પહોંચી રહ્યા છે અને મતદાન વધુમાં વધુ થાય તેવી સામાજિક સંસ્થાઓ દ્વારા પણ અપીલ કરવામાં આવી છે, સામાજિક કાર્યકર્તાઓ દ્વારા અપીલ કરવામાં આવી છે અને લોકો એના ભાગરૂપે પહોંચી પણ રહ્યા છે. ચલો પાલનપુરની જો બૂથ મથકોની વાત કરીએ તો કીર્તિસ્તંભ છે, નૂતન હાઈસ્કૂલની સાથે સાથે હવે અમારી ટીમ જે છે કમાલપુરા બૂથ મથકે પહોંચી છે. ત્યાં કેટલાક મતદારો છે તેમનાથી વાત કરીશું. શું ઈચ્છી રહ્યા છો બનાસકાંઠાને, કેવી રીતના વિકાસની દ્રષ્ટિએ જોઈ રહ્યા છો, રોજગારની દ્રષ્ટિએ જોઈ રહ્યા છો, અને આ વખતે 5 વર્ષે જ્યારે ચુનાવ આવ્યા છે, ઇલેક્શનો આવ્યા છે, તેવા સમયે ગેનીબેન ઠાકોર અને રેખાબેન ચૌધરી પણ છે. શું ઈચ્છે અહીંની જનતા, શું પરિવર્તન ઈચ્છે છે કે પછી તેને તે જનતા પરિવર્તન ઈચ્છે છે? ગેનીબેનને બહુ જૂનો અનુભવ છે ને બનાસકાંઠાનું ફરી નવું પરિવર્તન કરશે એવી અમને આશા છે. ચૌધરીબેન છે ને એ તો નવા છે, એમને કોઈ બનાસકાંઠા શું છે બનાસકાંઠાનો પૂરો ખ્યાલ બી નથી. એમને ટિકિટ આપી દીધી છે, ભલે આપી ટિકિટ એનો વાંધો નહીં, પણ ગેનીબેનને જે અનુભવ છે બનાસકાંઠાનો એ બીજા કોઈને નથી. ને અમને એમ લાગે છે કે આ ગેનીબેન આવીને કે અમારા બનાસકાંઠાનું નવું પરિવર્તન કંઈ કરશે ને નવી સરકાર આવીને કંઈ પરિવર્તન કરશે. ગેનીબેન તો અત્યારના ધારાસભ્ય બી છે, એના તો કામ કરી રહ્યા છે, ધારાસભ્ય તરીકે કર્યા. હા, કરી રહ્યા. વાવ તાલુકામાં ચૂંટાઈને આવેલા છે ને કરે જ છે. ને વાવ તાલુકો બધું એમના પાછળ ગાંડું બી છે, એમના પાછળ ને એમને કંઈ નવું કર્યું બી છે પાછું. તો ચૂંટણીના દિવસે તો માહોલ ગરમ હોય છે, તો બનાસકાંઠા અને પાલનપુરનું માહોલ સવારથી લઈને અત્યાર સુધીમાં કેવું રહ્યું? અને તમામ બૂથ મથકો પર લોકો નીકળ્યા છે અને સમાચારોમાં પણ સમાચારો જોઈ રહ્યા છે કે સૌથી સારું મતદાન બનાસકાંઠામાં થઈ રહ્યું છે. તો શાંતિપૂર્ણ થયું છે, કોઈ અનિચ્છ બનાવ કોઈ બનાવ બન્યો નથી. આવી કડકડતી ધૂપ ને ગરમીના અંદર બી લોકો ઘરોથી વોટિંગ કરવા માટે નીકળ્યા છે ને વોટિંગ કરે જાય છે. બીજું કોઈ સામાજિક સંસ્થાઓ આગેવાનો દ્વારા કોઈ આવી ફેસિલિટીઝ કે લીંબુના શરબતના સ્ટોલ હોય કે પાણીની પરબો બાંધવામાં આવી હોય તેવું કંઈક દ્રશ્ય એવું કંઈ નથી ને એવું કોઈ અમારા એરિયામાં કોઈ જરૂર બી નથી. બધા નજીક ઘર છે, બધા બધું લઈને જ આવે છે બધું. તો લોકો પોતાના મતેથી સામેથી જે ખુશીથી નીકળ્યા છે, દિલથી વોટિંગ કરે છે, બધું દિલથી વોટિંગ કરે છે. તો તમે પણ વોટ આપીને આવ્યા છો, તો જેટલા વોટ આપીને આવ્યા તમે બધા નિશાન અમારા કેમેરામાં બતાવી શકો છો કે આટલા જે બધા વોટર્સ છે ન્યૂઝ ફોર ઇન્ડિયાની સાથે જોડાયા છે અને પોતાનું મત આપીને આવ્યા છે. આ તમામ લોકો જે છે લોકશાહીનું પર્વ મનાવ્યું છે, લોકશાહીના અધિકારોને અપનાવીને આ લોકો અહીંયા પહોંચ્યા છે. હવે શું કહેશો, જો તમે આટલા વર્ષોથી ઇલેક્શનોમાં વોટ આપતા આવ્યા છો? હા, ઘણા મેં કોઈ દિવસ ઇલેક્શનમાં આવું નહીં હોય મારી લાઈફમાં કે મેં કોઈ દિવસ વોટિંગથી વંચિત રહ્યો હું. મારે ઇલેક્શન હોય નગરપાલિકાનું હોય, વિધાનસભાનું હોય કે સંસદનું હોય, અમે વોટિંગ તો અચૂક જ કરીએ. વોટિંગ વગર અમારે ચાલે જ નહીં. અમે વોટિંગ તો કરવાના જ. એ તો અમારો હક છે અને અમારી ફરજ છે, એ વોટિંગ તો કરવી જ પડે અમારે. એ માટે અમે તો આ જે જ્યારે અત્યારે ગેનીબેનને જે ટિકિટ આપી છે કોંગ્રેસે, એ બહુ સારું કર્યું છે કે અત્યારે પરિવર્તનની જરૂર છે. પબ્લિક છે પરિવર્તન ઈચ્છે છે. અત્યારે પબ્લિક છે ને એ પરિવર્તન જ ઈચ્છે છે અને ગેનીબેન છે ને એ બહોળો અનુભવ ધરાવે છે. આ રેખાબેન છે ચૌધરી, એ નવા છે, એમને તો કોઈ ઓળખતું પણ નથી. ને અત્યારે ગેનીબેનની તો બોલબાલા છે, એ એટલો અનુભવ ધરાવે છે કે બે વખત તો જીતીને આવ્યા છે ધારાસભ્ય તરીકે. તો એ મારા વિસ્તારમાં બનાસકાંઠામાં એ સારી રીતે વિકાસના કામો કરશે એવી અમને આશા છે. એ જ બસ. જી, ચોક્કસથી તો મતદાનનું પર્સન્ટેજ ઘણું સારું છે. બનાસકાંઠાની વાત કરીએ તો સૌથી સારું પર્સન્ટેજ બપોર સુધી નોંધાયું હતું. સાંજ સુધી એ થઈ શક્ય છે કે 90 ઉપર એ પર્સન્ટેજ પહોંચી શકે બનાસકાંઠાનું. તેની સામે જનતા ગરમી જોયા વગર અને 42 ડિગ્રીના તાપમાનને એક બાજુ પડતું મૂકીને પોતાનો અધિકાર જે છે એ લોકશાહીનું પર્વ અને વોટ આપવા નીકળ્યા છે. અને હાલ એ મોટા પર્સન્ટેજની જો વાત કરીએ તો પછી બીજી તરફ રેખાબેન ચૌધરીની પણ જે છે ઊંઘ આરામ થઈ શકે તેવી હાલ અહીંની જે ગ્રાઉન્ડ ઝીરો અમારી રિપોર્ટિંગના માધ્યમથી અમને જણાવી રહ્યું છે. જનતાથી વાત કરી, સારા પર્સન્ટેજમાં જો વોટ થાય તો 100% જે છે કે ભારતીય જનતા પાર્ટીને નુકસાન થઈ શકે તેવું હાલ અહીંયાથી જણાવી રહ્યું છે. બનાસકાંઠા પાલનપુર સિટીની જો વાત કરીએ તો કીર્તિસ્તંભના જે બૂથ મથકથી તમને ત્યાંનો કવરેજ બતાવ્યું અને કઈ રીતના ત્યાં મતદાન ચાલી રહ્યું છે. તેની જ સામે અહીંયા પાલનપુર સિટીમાં નૂતન હાઈસ્કૂલનું બૂથ મથક છે.
કેટલાક ત્યાં વોટર્સ અમારી સાથે જોડાયા છે, તેમાં ખાસ કરીને કેટલીક મુસ્લિમ મહિલાઓ છે. તેમનાથી વાત કરીશું કઈ રીતના આજે તમે જોઈ રહ્યા છો આ દિવસને, કે આજે લોકશાહીનો પર્વ છે, તમે પોતાનું અધિકાર આપીને આવ્યા છો અને વોટ આપીને નીકળ્યા છો આવી ગરમીના તાપની વચ્ચે. આપવું જ પડે ને, આપણું ફરજ છે વોટ તો. વોટ આપવું આપણું ફરજ છે. એટલે તમામ વોટ આપીને આવ્યા. હા, આપીને આપ્યા બધા લોકો. શું ઈચ્છો છો, કોની સરકાર બનવી જોઈએ? બની જશે, આપણે શું ખબર. સરકાર અમારે તો એ જ મજૂરી કંઈ ખાવાનું, અમે મજૂરી કરીને ખાવાનું. હા, અમારે તો કોઈ બી નહીં મળે. અમને તો શું, અમારે તો એમ વધુ બરાબરી જ છે ભાઈ, વધુ બી અમારે તો કેમ આપણા જે બી હોય સબ બરાબર હે. કોઈ ફાયદા નહીં. કઈ ફાયદા તો જે કરો આપણા વાસ્તે ફાયદા જ છે. આપણે કોઈ નુકસાન નહીં, કોઈ બી આવે જે બી હોય આપણે બરાબર હે. આપણે આને ફરજ મેં આપણે વોટિંગ દે દિયા, બસ દૂસરા આપણે કંઈ નુકસાન નહીં. હો, ખાસ કરીને બંને મહિલાઓ કેન્ડિડેટ છે તમારા જે આ બનાસકાંઠાની સીટ છે તેની વાત કરીએ. તમે પણ મહિલાઓ છો, એક તરફ ગેનીબેન ઠાકોર છે તો બીજી તરફ રેખાબેન ચૌધરી. કેવી રીતના બંને મહિલાઓની અંદર તફાવત જોઈ રહ્યા છો? હવે મેં કાં બોલું, મેં તું એને બોલાવે. ખબર નહીં પડતી કઈ બેન એ તો મને શું ખબર પડે એમાં, તો શું ખબર પડે મને. ગેનીબેન ઠાકોરને કેવી રીતના ઓળખો છો તે? આના અગાઉ તમે નહીં ઓળખતા અમે કોઈ નહીં ભાઈ. ના નહીં, કોઈ નહીં ઓળખવાથી મતલબ અમે તો કોઈ નહીં ઓળખતા. અમારે તમે ફરજમાં તમે વોટ આલીને જતા રહીએ. જી ચોક્કસથી આ મહિલાઓ હતી, તેમનાથી વાત કરી અને તેમનું કહેવું હતું કે અમારું અધિકાર જે હતું અમે નિભાવ્યું છે, પરંતુ વોટ આપવાનું હતું તે અમે આપી દીધું છે. કોઈ કેન્ડિડેટને જોઈને કે કોઈ પાર્ટી જોઈને વોટ નથી આપ્યો. આ લોકશાહીનો એક પર્વ છે અને અમારો અધિકાર છે, તેને લઈને અમે અહીંયા વોટિંગ કરવા આવ્યા છે અને તે ફરજ અમે અદા કરી છે. સીધું તમે આ બૂથ મથક જોઈ શકો છો, નૂતન હાઈસ્કૂલનું જે મથક છે અહીંયા બૂથ મથક. ત્યાં કેટલાક વોટર્સો છે તે શિસ્તબદ્ધપણે આવી રહ્યા છે. ગાડીઓમાં પોતાના ટુ વ્હીલર અને ઓટો ચાલક પોતાની રિક્ષાઓમાં લઈને વોટર્સને અહીં સુધી લઈને આવી રહ્યા છે. મતદાન મથકના જે રૂલ્સ રેગ્યુલેશનની વાત કરીએ તો ત્યાં મોબાઈલ લઈ જવાની પ્રતિબંધ છે, તેના બેનરો લગાડવામાં આવ્યા છે અને ત્યાં જે છે તમે પોતાનો ચહેરો અને જે બુકાની નકાબ કે જે છે તમારો ચહેરો ઢાંકીને તમે ના જાઓ તેની પર તમને સલાહ આપવામાં આવે છે.